જય શ્રી કૃષ્ણ. મારું નામ ધનુષ છે અને સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તમને આ દિવાલ દેખાતી હશે. હવે આ દિવાલ છે ને એ આ જોઈ શકો, આમાં પેન્ટ લાગેલા છે. તમે હમણાં આને વ્હાઈટ કલરથી પેન્ટ કરશી. તો ચાલો હવે આપણે ચાલુ કરીએ. તો ભાઈ હવે હું પેન્ટ કરવાનો છું. આપણે અહીંયાથી ચાલુ કરશી. ગાઈસ અહીંયા પેન્ટ થઈ ગયો છે. તો હું અહીંયા જ પેન્ટ કરી લઉં. આપણે આમ થોડોક આ કલરને હું તમને શીખવાડું કેમ કરાય. કલરને આમ આપણે મિક્સ કરી લેવાય. પછી વધારે આવી ગયો એટલે આને આમ નીચોડી લેવાય આવી રીતે. અને પછી ટચિંગ લેવાય આમાં. તમે જોઈ શકો કેવું આવશે. અને થોડોક નીચે નીચે ઢોળાય ચાલશે. મને બહુ મજા આવે. હું ખાલી પેપર ઉપર કલર કરું એમાં મને બહુ મજા આવે. આમાં તો મને બહુ જ મજા આવે છે. અને ડાર્ક કરવા માટે આના ઉપર આપણે 2-3 વાર કલર કરશી.
બીજી લઈ આવ. તમારા કેમેરામેન સોરી થઈ ગયું ને?
એને કર વિખાય એનો તો ગાઈસ હવે આ કલર આગળ થઈ ગયો છે. બેનનું વારું તો હવે આપણી ગણેશજી બેન છે આપણો. હા જાઉં છું. મારા દાદી સૂચના દે છે. ગણેશજી આખો કલર ખરાબ કરે છે અહીંયા. બધાને શીખવાનું મને દે. ના મને આવડે જ છે હો. તો ગાઈસ હું તમને મળું હવે હાથ ધોવા. તો ગાઈસ હું હાથ ધોઈને આવી ગયો છું. તમે જોઈ શકો છો બિફોર આફ્ટર. એ ગણેશજી સરખી રીતે કલરિંગ નથી કરતી તો દાદી લોસે છે. જ્યાં જ્યાં કાણા કાણા છે હું આ કર આવી રીતે. જ્યાં ભરેલો છે હું ન કર અંશરી. હા બરોબર. અને જો અહીંયા પર નથી. અહીંયા હજી ગુસર. તો ગાઈસ મેં નથી ને મારો મોબાઈલ ખરાબ થઈ ગયો. સોરી. આજે મારા દાદી સમજાવે છે. બસ બસ હવે થઈ ગયું ને દાદી. હાલો અંતરી બેન ઉભા થાવ. અને ગાઈસ તમને કાલવાળો પાર્ટ તમને અગર સારો લાગ્યો હોય તો અમને કમેન્ટ કરજો. ભાઈ બેનની મસ્તીનો પાર્ટ 2 બનાવવા માટે એક મને કમેન્ટ આવ્યો છે. અગર મને 8 કમેન્ટ આવ્યા તો હું પાર્ટ 2 બનાવીશ. અને અગર નહીં પણ આવે તો હું પાર્ટ 2 બનાવીશ. તો હમણાં તો બી 3 તારીખના સિરીઝ આવવાની છે. એમાં તમે જોજો અમે ક્યાં જઈએ. મેં તમને ઓપ્શન દીધા હતા મનાલી, શિમલા અને મુંબઈ. સોરી પુણે ને મુંબઈ અને મનાલી. તમે પ્લીઝ મને કહેજો. કલર કરે છે ત્યાં સુધી આ કલર કરે ત્યાં સુધી તમે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. હવે અહીંયા કર આ પિલરમાં કર.
હાથ એકદમ મસ્ત થઈ ગયા છે, કારણ કે થોડોક જૂનો કલર હતો તો નીકળી ગયો છે. Ignore this. આખી આ વચ્ચે વાળી પણ વોલ મેં કરી, આ વાળા પણ પિલર મેં કર્યો, ઓ વાળો પણ પિલર મેં કર્યો છે. તો તમે આ વિડીયોને મસ્ત જોજો. તમને જે પણ મતલબ આર્ટ અને ક્રાફ્ટ કરનાર હશે તો એને બહુ મજા આવશે. એમાં તમે આ ઘરે કોઈ પણ આવી કોઈ દિવાલ હોય જેમાં કલર કરેલા હોય, પછી આવી ઉપરની દિવાલે, પાછળની આ દિવાલ છે, તો એવી રીતે એમાં કલર હોય તો એમાં ન કરજો. તમને ખબર જ છે ઘણી વાર તો ફૂટબોલની કીટવાળા વિડીયોમાં પણ આમાં આવ્યું હતું કે આ દિવાળમાં કલર નહોતો, તો હવે અમે આ કલર કરીએ છીએ. તો એવી રીતે આમાં કલર નહોતું તો મેં એમને સોચ્યું કે કલર કરીએ, તો મેં કીધું કે વિડીયો ઉતાર લો. તો મેં વિડીયો ઉતાર્યો છે. ધનશ્રી બેનને કાંઈ ઇન્ટરેસ્ટ નથી, ખાલી વિડીયો માટે આવીએ. આની નવી નવી કુર્તી છે તો એ બગાડે છે. હું આ કલર કરશે ત્યાં સુધી તમને બહાર ને કઈ લુક દઈ દઉં. આ જો બહારનો લુક છે આ 360 ડિગ્રી એકદમ લુક છે. દાદી બેઠા છે. જી હા ગાઈસ, વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો હવે બસ હવે આપણે એન્ડિંગ કરશી. તો ગાઈસ આ વિડીયોમાં એટલું જ. તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો, અને બેલ આઇકન બટન ઓન કરીને રાખો અને મને ઘણા બધા કમેન્ટ કરજો. તો ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ. Wall painting of the video and the series is coming in 3 date April. So like, share and subscribe.